guys, good morning. કેમ છો? સવારના વાગી ગયા છે 7:30 થઈ ગઈ છે. ચા બની ગઈ છે, થેપલા બની ગયા છે કે બે બાળકોને સ્કૂલમાં જવાનું છે એટલા માટે નાસ્તો પણ લઈ જવાનો છે. તો થેપલા મેં બનાવી દીધા છે. થેપલા મેં બાકી છે અને બાળકો ગયા છે રસ કરવા માટે. ચાલો થેપલા બનાવી દઈએ. દહીં થેપલા પેક કરી દઈએ નાસ્તા માટે. ચા નાસ્તો પણ કરી કાવ્ય પણ ઉઠી ગઈ છે. જો કાવ્ય અભ્યાસ કરી રહી છે. જો સડા પહોંચવા આવી ગયા છે તો એકદમ અંધારું કરે છે. હું અહીંથી કાવ્ય જોડે પિંગર કાકાને બીક લાગે છે. ઊભી રહો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. ગેસ બે વાર સુધી ભરીને કેટલા વાગી ગયા છે કહું. બાળકો સ્કૂલમાં જતા રહે છે ને અહીંયા જો 9:15 વાગી ગયા છે. બધું જ કામ બાકી છે. બોર્ડની પરીક્ષા ચાલે છે પણ અહીંયા જો ટીવી જોવે છે. વાંચવાનું નહીં, બધું આવડે છે નહીં. સિંધુને આપણે બધું આવડે છે એટલે કે વાંચવાની જરૂર નહીં. ને વિરાટ જો હમણાં ઉઠે છે. ઉઠે તો કાંઈ નહીં, હવે મારી જોડે આવી ગયો તો ચા પીવાનું બાકી છે. વિરાટને ચા પી દઈએ પછી કચરાનું પોતાનું બધું કરવાનું છે. પપ્પા દિયાબત્તી કરવા માટે બેસી ગયા છે. હેડ ચા આપું હેડ પછી આ બધું કામ બહુ બાકી છે. હેડ ફટાફટ ચા પીને વિરાટ તરત ફ્રીજમાં શું વધે છે. શું હતા વીરુ? શું કરો? ના ખાવા બેટા અત્યારમાં મોડા ખાજે. એક ખાધી ના, એક રહ્યા દે કાવ્યાની. એક આખી ના ખાઈ ગયો તું. વાત ખરાબ થઈ જશે. શું કરવાનું? બ્રશ કરી દેવાનું. ના તું બ્રશ તો કરતો નહીં. કરો છું બ્રશ? નહીં કરતો. 12 વાગી ગયા છે. જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો અહીંયા બટાકા સમારી લીધા છે. શાક બનાવી વિરાટને ખાવી છે ભાખરી. તો 2 ભાખરીની રોટલી બાંધી દીધી છે. એટલે વિરાટને ભાખરી બની આપું પછી રોટલી શાક બનાવવાની આવે છે. દૂધ પણ મારું ગરમ થઈ ગયું છે. બહુ ઠંડુ થાય એટલે થઈ જવાનું. વિરાટના પપ્પા પણ આજે તો આવી ગયા છે. ખાખરા લાવી દીધા છે. વિરાટને ખાખરા બહુ ગમી છે માટે ભાખરી બનાવી દો બેટા. હા હું લાવું તું જાહેર ત્યાં ફટાફટ લાવી દો. હા તું બે જાહેર એક કિનર જે ખાધું ને બહુ ના ખવાય. જળ હા હું તાતા લાવું. જળ બનાવી દો. ફટાફટ ભાખરી બનાવી દો પછી રોટલી શાક બનાવો. જળ જા બે જાય ટીવી જોવા બે જા. હા વિરાટ સ્કૂલમાં જતો નહીં તેને વિરાટને ભૂખ બહુ લાગી ગઈ. વિરાટને ભાખરી બની આપું પછી રોટલી શાક બનાવી દો. વિરાટના પપ્પાને બહાર જવાનું નથી એટલે વાંધો નહીં. વિરાટની એક ભાખરી બની ગઈ. નાવાની છે કાવ્ય માટે. કાવ્યાને પણ બહુ ભાવે એટલે કાવ્યાને પણ બનાવી દીધી છે. વિરાટને આલી દઈએ એટલે વિરાટ ખાઈ લે. એક ભાખરી ખાઈ લે એટલે વિરાટ આખો દિવસ કંઈ ખાવાનું ના મળે. લેવું જો કિન્નર જો ખાઈને કેવું કર્યું. શું નાખ્યું રમકડું એમાંથી? ખાઈ લે બેટા. બાંધી દીધું છે ને જો શાક પણ મારું બની ગયું છે. ફટાફટ રોટલી બનાવી દો. પપ્પા
અને બહાર લઈ જવાનું બહાર જવાનું છે તો બનાવી દઈએ રોટલી અને આખી દઈએ તો પછી બની જાય પછી તૈયારી કરીશું બસ કામ કરવાનું બધું છે કપડાં સુકાવવાના છે અને વાસણ પણ હજુ મૂકવાના છે અને ફટાફટ રોટલી શાક બનાવી દઈએ વિરાટના પપ્પાને મારું નાખી વિરાટને એક ભાખરી આપી દીધી તો વિરાટે ખાઈ લીધી છે બીજી બે હજુ કાવ્યા માટે મૂકી દીધી છે કેમ કે કાવ્યાને પણ ભાખરી બહુ ભાવે તો કાવ્યા માટે મૂકી દીધી છે જાજર ખાશે સાંજના નાસ્તામાં ચાલો ફટાફટ રોટલી બનાવી દઉં કાવ્યા ખાવું નહીં ખાઈ લ્યા બેટા ખાઈ લીધું છે ને વિરાટ છે વિરાટ નીચે રમીને આવે શું લાવે બેટા માતાજી પેલું હાથમાં શું છે તો ખરું લખેલું છે જો ટીચર છે હર હર મહાદેવ ये ब्रांड ये डीजे ये ब्रांड डीजे नारा डाइस राधे राधे हारू बंद जाओ મહેમાન આવી ગયા મહેમાન આવતા બરાબર 6 વાગી ગયા તો 6 થી 10 કાપી દ્રષ્ટિએ કીધું દાળ અને ભાત બનાવી દીધો છે અને મલાઈમાંથી નીકળવાનો ટાઈમ જ ના મળ્યો આજે એટલે દ્રષ્ટિબેને અત્યારે બેસાડી દીધા છે રસોડા પર બેસી ગયા છે ઘી ખાવા માટે અને અહીંયા જો વિરાટને ફોન જોઈએ છે આપો બેટા ઘી મહેમાન આવી ગયા એટલે બધું કામ ગડબડ થઈ ગયું નહીં આરતી થઈ ગઈ છે વધારવાની બાકી છે ભાતના આપણે 3 વાગી જાય એટલે આપણે ફોન જોવા માટે કેટલું રડે છે આ સ્કૂલમાં જવું નથી ફોન જોવો છે ટીવી જો ને બેટા ફોન જોવો છે ગેમ નાખી એક જ ગેમ નાખજે હાલે